સુરતના લાલગેટમાંથી એસઓજીએ 3.5 મહિના પહેલા 1 કરોડનું એમડી ડ્રગ્સ પકડી પાડ્યું હતું। આ ગુનામાં 33 વર્ષીય ડ્રગ્સ માફિયા શહેબાઝ આલમ ઇરશાદ હુસેન ખાન લાલગેટ પોલીસે ઝડપી પાડ્યો છે। ડ્રગ્સ પકડ્યું ત્યારે શહેબાઝ યુપી વતન ભાગી ગયો હતો અને ત્યાંથી બોર્ડર ક્રોસ કરી નેપાળ જતો રહ્યો હતો। નેપાળથી ફરી યુપી આવી ગયો હતો। યુપીથી પાછો સુરત આવતા લાલગેટ પોલીસે પકડી લીધો હતો। સૂત્રધાર મોહમ્મદ કાસિફ શહેબાઝને એક ટ્રીપના 5,000 રૂપિયા આપતો હતો। એમડી ડ્રગ્સ લેવા માટે આરોપી 3 વખત સાગરીતો સાથે મુંબઈ ગયો હતો। 29મી એપ્રિલે લાલગેટના લાલમિયા મસ્જિદ નજીક મદ્રેસા પાસે 2 ડ્રગ્સ માફિયા એમડીનો મોટો જથ્થો લઈને આવતા હોવાની માહિતી એસઓજીને મળી હતી। આરોપીઓને પકડવા જતા બાઇક અને મોપેડ મૂકી લેપટોપની બેગ રોડ પર ફેંકી શેરીમાં ભાગી ગયા હતા। બેગમાં પોલીસે ચેક કરતા તેમાંથી 1 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું હતું। ગત 20 જુલાઈ 2024ના રોજ એસઓજીએ બાતમીને આધારે એક એમડી ડ્રગ્સનો કેસ કરેલો, જેની ડ્રગ્સની કિંમત ટોટલ 1 કરોડ રૂપિયા થતી હતી। અગાઉ જે છે એ આની અંદર 7 આરોપીઓ પકડી લેવામાં આવે છે। ગઈકાલે આ જે 7 આરોપીઓ ઉપરાંત જે મુખ્ય આરોપી છે મોહમ્મદ કાસિફ, કે એની સાથે જે આ જે ખેપ મારવા આવેલો અને ત્યાંથી બેગ ફેંકીને ભાગી ગયેલો, તેનું નામ છે શહબાજ આલમ ખાન, કે જે લાલગેટ પોલીસ પાસે તપાસ હતી ને એને પકડી લીધો છે અને ઝડપી પાડ્યો છે। આ જે શહબાજ આલમ ખાન છે, એનો રોલ એ હતો કે કાસિફની જોડે ટ્રેન મારફતે મુંબઈથી એમડી લઈને અહીંયા આપવાનું કામ કરતો હતો અને એક ટ્રીપના એને અંદાજિત 15,000 રૂપિયા મળતા હતા। અને આ ઉપરાંત એ પણ માહિતી મળેલી છે કે પોતે પણ એમડી ડ્રગ્સનું સેવન કરે છે, એટલે આ કામ એ કરતો હતો।